રાણાવાવના રાણાવડવાણા ગામે રહેતા દિવાળીબેન મનસુખભાઈ ચાવડા નામના વૃદ્ધાને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ગામના 4 શખ્સો દ્વારા તેના પર હુમલો કરી માર મરાયો હોવાનું વૃદ્ધાએ જણાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. દિવાળી મનસુખ ચાવડા બોલું, રાણાવડવાળા રહું છું. બારે અમે બેઠા હતા તો મારા છોકરાને હિન્દી બોલે છે થયો હોય. પાછા અહીંયા આવીને પાઇપ લઈને ત્યારે મારવા આવ્યા. 4 જણા બેના હાથમાં લાકડીઓ ને બેના હાથમાં પાઇપો હતા. મારા છોકરાને કહેતા ટાટિયા જ ભાંગી નાખવા. અમે તો આમે દારૂ નો ધંધો કરીએ છીએ કે અમારા પૈસા કઈ ઘટતા નથી. દારૂ માંથી રૂપિયા ધોમ કમાય, બાકી ટાટિયા તારા તો ભાંગી જ નાખવા છે. કે હું આડી પડતા મને પાઇપ માર્યો. મારા અહીંયા છોકરા સાથીમાં ટીકો માર્યો. એ મારવામાં બીજા ફરિયાના હતા. મારવા વાળા સાગર ગોવિંદ સાંડપા, અલ્પેશ ગોવિંદ સાંડપા, ગોવિંદ મુંજા સાંડપા, અશ્વિન બધા સાંડપા ત્યારે હતા. અને મારા છોકરાને માર્યો ઠીકનો. પછી એ ખાલી વેણે હેણે બોલ્યા હતા. કઈ નતું, મને તો કઈ ખબર નથી. મને તો સડ પડે ના, મેં તો અવાજ સાંભળ્યો હતી. હું તો ગોઈ હું તો ઘરમાં હતી. એ તો બહાર આવે ગાયરું બોલતા હતી, સાંભળાણું હોય. રાતના 9 વાગે અમારા ઘર બાજુ